નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ફ્લડ ઇરિગેશન. પ્લાન્ટર એકનું એક છે અને પણ આમાં બેડ નથી. ફ્લડ ઇરિગેશન એટલે છૂટું કેરા પદ્ધતિથી પાણી પાવામાં આવ્યું છે, જેમાં ગાંઠિયાની સાઇઝ, ઉગાવો બધું જ ઘણો બધો ડિફરન્સ દેખાય છે, જે આપ આમાં જોઈ શકો છો. તો ઘઉં જમીન ઘણી બધી ખાલી પડી છે, ગાંઠિયાની સાઇઝ પણ નાની છે. અને હવે આપણે બેડ પદ્ધતિ ડ્રીપ એમાં એ જ વાવણીયાથી વાવેલી ડુંગળી જોઈએ છીએ. તો આમાં કોઈ જગ્યાએ ખાલું નથી, તમામ સીડ્સ ઉગી ગયેલું છે અને ખૂબ સરસ આમાં પ્રોડક્શન આવશે. ખાલી થોડીક પદ્ધતિ બદલાવાથી ખેતીમાં ઘણો બદલાવ લાવી શકીએ છીએ, જે આપ એક જ વાડી, એક જ ફાર્મર, એક જ દિવસનું સ્વિંગ જોઈ શકો છો. સામાન્ય પ્લોટ છે, એ સાદી રીતે છે. ફ્લડ ઇરિગેશન એટલે છૂટા કેરાપાળીથી પાણી પાવામાં આવ્યું છે અને આમાં ડ્રીપ ઇરિગેશન અને બેડ પદ્ધતિથી પાણી પાવામાં આવ્યું છે, જે આપ જોઈ શકો છો.